હાલો બાપા સીતારામ. વાડીએ જવાનું છે, ઢગલો કરવાનો છે, હારવાનું છે. મજૂર જીડ્યા નથી. કાલ તો કાનિયાને લેતો ગયો તો 3 જણા થઈ ગયા હતા. બે ભાઈઓ હારવાના છે. સીપીએથી રાત આંજી ટુકડી આવે, દિવસની આવે. ટુકડી આવશે એટલે એકાદો ઢીકલો કાઢતો જશે, એક ઢીકલો પાછો બનાવવાનો રહેશે. કાનિયો એક તો પેપર દેવા જાહે, એને છેલ્લું પેપર છે. એને પેપર પૂરા થઈ જાહે, પેપર દેવા જાહે. સીતારામ. કાનુડો જાય છે એક્ઝામ દેવા માટે. ચાલો ડેલી ખોલ દો બેટા. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. અને વ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગના વાગી ગયા છે 9 ને અમે નાહી ધોઈ ધૂપ દેવા કરી, નાસ્તા કરી અને કમ્પ્લીટ થઈ ગયા છીએ. ને પૂજન નાહી ધોઈ ધૂપ દેવા કરી અને એ પણ કમ્પ્લીટ થઈ, નાસ્તા પાણી કરી અને એક્ઝામનો આજ લાસ્ટ પેપર છે ને તો પૂજન ગયો છે એક્ઝામ દેવા માટે. જસ્ટ નીકળો જ છે હમણાં, તો એ એક્ઝામ દેવા માટે નીકળી ગયો છે. ને ભાવેશ પણ નાસ્તો કરી અને વાડીએ જવા માટે નીકળી ગયા છે. તો વહેલા જ વહી જાય. તો હવે આપણે રૂટીન બધું કરવાનું છે. ને પૂજનને આજે કેવું કર્યું, રાત્રે 9 વાગે એના ક્લાસ પૂરા થયા ને પછી સૂઈ ગયો ને પછી મને કે મમ્મી તું 3:30 વાગ્યાનો અલાર્મ મૂકી દેજે. એટલે મેં 3:30 વાગ્યાનો અલાર્મ મૂકી દીધો હતો ને પાછો મેં એને 3:30 જગાડ્યો હતો. 4 વાગે એને ક્લાસ આવવાના હતા. તો 4 વાગ્યાનો એ ક્લાસમાં જોઈન્ટ થયો હતો. એ છેક અત્યાર સુધી એની વાંચ્યું જ છે. 4 વાગ્યાથી 5 વાગ્યા સુધીના એના ક્લાસ હતા. તો 5 વાગ્યા સુધી ક્લાસમાં જોઈન્ટ હતો ને પાછી હું તો 3:30 એને જગાડીને પાછી સૂઈ ગઈ હતી. તો 5 વાગે પાણી પીવા આવ્યો હશે ને, તો 5 વાગે બહાર પાણી પીવા આવ્યો ને તો ગ્લાસનો અવાજ આવ્યો ને તો મારી નીંદર ઉડી ગઈ. તો કાનું ક્લાસ પૂરા થઈ ગયા? તો કે હા. તો સૂઈ જવું જ કે શું કરવું? તો કે ના, કે મમ્મી મારા જે હવે વાંચવાનું છે, ક્લાસ તો પૂરા થઈ ગયા. તો પાછો ત્યારનો એ વાંચે છે. એ અત્યારે ગયો ને ત્યાં સુધી એને વાંચ્યું છે. બાકી નાસ્તો કરવા માટે ને નાહવા માટે ને ધૂપ દેવા માટે જે અડધી પોણી કલાકનું છે એને ટાઈમ વેસ્ટ કર્યો એ. બાકી 3:30 વાગ્યાનો છે ને એ આજે પાછું પેપરે હાર્ડ હતું, સમાજ વિદ્યાનું હતું, એટલે એને વાંચવાનું જ કામ કર્યું છે. તો ચાલો આ સાથે જ હવે ઘરના કામમાં હજી રૂટીન બધું બાકી છે. તો ચલો કામ મંડીએ કરવા અને પછી મળીએ. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. પૂજનને છે આજે લાસ્ટ પેપર, તો એ 1:30 થી 1:45 તો ઘરે આવી જાય ને 4 વાગ્યાની ટ્રેન છે એ જાય રાજકોટ. 4 વાગે અહીંયાથી આપણે ઉપડે જામજોધપુરથી. તો મને કે મમ્મી કે હું એક્ઝામ દઈને આવતો રહું ને પછી બપોર પછી વયો જાવી કે મામાને ઘરે. એ કે તો તું મારી કે બેગ કમ્પ્લીટ કરીને રાખી દે છે, મારા કપડાં જે લઈ જવાનું છે ને બધા પ્રેસ કરીને ભરી દે છે. તો હવે એને બપોર પછી નીકળી જવું. તો પછી ભાઈ ના પાડી કે તું આજનો દી છારો, કાલ જાજે. એ કે તો કાલ હું તને મૂકી જઈશ કે. તો હવે પછી કાલનું ઉપર રાખ્યું છે. બાકી એને બપોર પછી જ નીકળી જવું. તો રજા પડી છે એટલે 1 દિવસ પણ ન રહે, સીધું મામાને ઘરે જવું એટલે જવાનું જ હોય. પછી તો અહીંયા રહે જ નહીં, વાટ જ જોતો હોય. રજા આવે ને 4-5 દિવસની રજા આવી જાય ને તો એ મામાને ઘરે, તો પણ અહીંયા ન રહે. 2 દિવસની રજા હોય તો ન રહે. શનિ રવિ રજા હોય તો જવા નથી દેતા એને. બાકી શનિ રવિ રજા હોય ને તો 2 દિવસમાં એ વયો જાય. તો અહીંયા 2 દિવસ એ રહે નહીં. તો હવે અત્યારે તેનું કેન્સલ કર્યું છે, આજ તો નથી જવાનું. તો કાલ હવે સવારની બસમાં, સવારની 10 વાગ્યાની ટ્રેનમાં એને બેસાડી દેશું ને કાં પછી બપોર પછી 4ની ટ્રેનમાં બેસાડી દેશું. તો હવે જેટલું એને વેકેશન હશે 2-3 મહિનાનું, એ વેકેશન બધું પછી એના મામાના ઘરે જ કરવાનું હોય. એને પૂજનને આજને આજ જાવું તો મામાના ઘરે ને, તો પછી કેન્સલ કર્યું કે આજનો દિવસ તું જારવી જાય ને તો તારા કપડાં ધોવાના છે બધા ધોવાઈ જાય અને પછી બધામાં પ્રેસ કરીને એની બેગ સરસ મજાની હું ભરી દઉં એટલે પછી ઉપાધિ નહીં. મારે ઝાપટ ઝુપટ ને એ બધું થઈ ગયું છે અને હવે વરાય છે કચરા. રૂમની સાફ સફાઈ થઈ ગઈ હોય. દુકાનમાં તો કંઈ ખૂટે નહીં હજી સાફ સફાઈનું. શું કરો? એટલે બોલો માં જોઈને બોલો શું કરો? કચરા વાળા બધાને બાપા સીતારામ કહી દો. આમાં જોઈને કહેવાય બધાને બાપા સીતારામ એમ કહેવાય બહુથી.
હા સારું હાલો બધાને બાપા સીતારામ કહે છે ને અમારા કચરા વળાય છે સરસ મજાના. ચાલો તો પાછળ આપણે તમે જોવો છો કચરા વરાય છે ને ફળિયામાં છે ને તો સાફ સફાઈ કરવાની છે. તો ફળિયાને એકદમ ક્લીન કરવાનું છે આપણે. તો અહીંયા કચરા પોતાને આપણે બધું થઈ જાય ને પછી નિરાતે ફળિયાનું કામ લઈએ તો એ કામ પણ નીકળી જાય. ફળિયામાં બર્તન ને એ બધું પડ્યું છે ને એ બધું ઓલી ઘરે જવા દેવું છે એટલે અહીંયા અઘોચર ન થાય ને આપણે જેટલા જોતા હશે ને એટલા થોડા બર્તન અહીંયા રાખશું, બાકી બધા ઓલી ઘરે જવા દેવા છે ને બાકી રોજ પછી આપણે જેમ જોઈએ એમ લઈ આવશું. તો ચાલો આજ તો છે ને અહીંયા ઘરના કામમાંથી ફ્રી થઈ જઈએ ને એટલે ફળિયું ક્લીન કરવાનું છે તો પછી એ પણ કરી નાખીએ. ચાલો તો આપણે છે ને આ બધી સાફ સફાઈ કરવાની છે, આ બધું સાફ સુફ કરવાનું છે ને આ બધું જવા દેવાનું છે ઓલા ઘરે ને ખાટલો ઓલી ઘરે જવા દેવાનો છે. એક ખાટલો ઓલરેડી આપણે અહીંયા છે ને એક આપણે ઓસરીમાં રાખ્યો છે ને આ ખાટલાને આપણે ઓલી ઘરે જવા દેશું, કઈ ઉપયોગમાં છે નહીં એટલે ચલો હવે એ આ બધું સાફ સુફ મંડો કરવા. દુકાનમાં ઘરાક આવ્યા છે તો સમજાઈ આવું. જો આ છે ને આપણે શું છે આ ઓલા બેડના ઉપરના પાટિયા હોય ને એ બધા છે, એ બધા આપણે અહીં ચૂલા પાસે રહેશે તો રાખી દેશું ને આ બધા છે બાળવાના છે, કંઈ જોતા નથી પાટિયા બાટિયા ને એ બધું ઓલા ઘરે જવા દેવાનું છે ને આને છે કહેવાતું હોય એ ઓલા ઘરે જવા દેવું, બાકી અહીં ચૂલા પાસે રહી જશે તો આપણે પાથરી દેશું અહીંયા. બાકી આ બધી સાફ સફાઈ કરવાની છે. મોબાઈલ બહુ છેટો તો કદાચ તમને અવાજ આવે ન આવે, આપણી પાસે માઇક તો હજી છે નહીં એટલે આપણે મોબાઈલના માઇકથી જ અત્યારે તો કામ કરીએ છીએ, કામ ચલાવીએ છીએ. ચાલો તો હવે છે ને આ બધી સાફ સફાઈ થઈ જાય ને પછી આપણે મળીએ. વાગી ગયા છે 10 અને આપણે હજી વાસણ ઉટકવાના છે તો એ પહેલાં છે ને આપણે કીટલીને બધું ખાલી કરી નાખીએ, છાશ ને બધું ગાળી લઈએ એટલે બધા વાસણ ઉટકાય છે ને હજી ગોરા ધોઈ વિચરીને ભરવાના છે ને ફળિયા સાફ હજી બધું ઓલા ઘરે મૂકવા જવાનું હજી પડ્યું છે, એ અધૂરું રહી ગયું છે. એ બધું મૂકી આવું ને ફળિયા હમણાં હું ધોઉં ને પછી તમને બધું ક્લીન થઈ જાય ને પછી બતાવું. ચાલો તો હું છે ને પેલા છાશ ગાળી લઉં એટલે વાસણનું નીકળી છે કામ. છાશ ગળાઈ ગઈ છે ને હવે એને ફ્રીજમાં મૂકી દઉં ને તો બપોર થાય તે થઈ જાય ઠંડી. કામ જ એટલું હોય ને કે આપણે આખો દિવસ ફ્રીજ ન થાય ને નવીન કામ તો કાંઈ પણ ન થાય તે કંઈ કરી લઈ, કેમ કે શેડ્યુલ જ એવું છે મારું કામનું ડેઈલીનું, એટલે નવીન કામ તો કાંઈ થાય જ નહીં કરીએ. તો છે ને હવે હાથમાં એક કામ લીધું જ છે ને તો પૂરું કરી લઈને પછી છે ને વાગ્યા છે હજી તો 10 જ વાગ્યા છે, 11 વાગ્યા સુધી જે કામ થાય એ બધું કરી લઈએ. પછી વાસણ ઘસવાના પડ્યા છે, ગોરા ધોઈ વિચરીને ભરવા છે એટલે એ બધું કામ હજી પડ્યું છે. અને ફળિયું એક ચોખ્ખું થઈ જાય ને તો પછી બીજું કામ કરીએ ને પછી 11 વાગશે ત્યાં રસોઈનો ટાઈમ પણ થઈ જશે એટલે આપણે જરાક સાડ રાખીએ એટલે કામ થઈ જાય. પછી દુકાનમાં દોડાદોડી હોય, દુકાનનું તો હોય જ આપણે. બધું ફરાય છે જાય છે બધું ઓલા કરે વાહડા ને બધું છે ને આ બધા બાળી જ નાખવાના છે, સુકાઈ ગયા છે ને એ બધા બાળી જ નાખવાના છે. ને અહીંયા જો ચૂલા પાસે આપણે જેટલા જોઈ ને બર્તન અત્યારે જોઈએ એટલે રાખ્યા છે, બાકી તો આપણે પછી સાંજે જે જોશે એ લઈ આવશું. અત્યારે રસોઈમાં જોઈએ એટલે રાખ્યા છે, હજી વાસણે પડ્યા છે જો આપણે ઉટકવાના પડ્યા છે. બેડા ને બધું ઉટકાય છે ને તો ધોઈ વિચરીને બધું ભરાય છે ને પૂજનના સૂદ ને આજ બધું ધોવાનું છે આપણે, કેમ કે એને કાલ નીકળવાનું છે ને રાજકોટ જવા માટે તો એ બધી ધોઈ ને બધા ધોઈ નાખીએ તો એને પાછા સૂદ લઈ જવા હોય, સેન્ડલ લઈ જવા હોય, ચપ્પલ બધું લઈ જવું હોય એટલે બધું ધોઈ અને રાખી દઈએ તો બધું તડકો છે તો બધું સરસ મજાના સુકાઈ જાય ને તો આપણે પછી એની બેગ કમ્પ્લીટ કરી દઈએ. એક બેગ કપડાની થશે ને એક થશે એના શૂઝની. ચાલો તો આપણે છે ને ચૂલા પાસે જો આવું કંઈક કર્યું છે, બેસાય એવું સરસ મજાનું થઈ ગયું છે.
આવું હોય ને તો આનામાંથી આપણે પાણી નાખી દઈએ તો ધોવાય જાય ને ઉપાધિ નહીં. ઓલું છે સુફરીઓ રાખું ને તો કેવું થાય, એક વખત અત્યારે પવન કેવો હોય તો પવન લાગે ને એટલે સુફરિયાને ઝાડ લાગે એટલે સુફરિયું મને ઓગળવા, ને પાછું ડેલી ધોવું પડે. આપણે પગ એને માથે દેતા હોય, ફળિયું આપણું કાચું છે તો એના ઉપર આપણે પગ દેતા હોય ને તો ખરાબ પણ થતું હોય, ધૂળવાળું થતું હોય. એટલે આવું કંઈક કર્યું છે આપણે. અત્યારે તો કામ ચલાવ ચાલ્યું, અત્યારે તો ચાલે એવું કરી લીધું આપણે. ને આપણે અહીંયા કપડાં પણ ધોવાય છે. ધૂળ ધમાસા દેખાતું હશે. અત્યારે આપણે આ ફળિયાનું કામ ઉખેર્યું છે ને તો ધૂળું બધું ઉડી છે. હમણાં ફળિયાને ધોઈએ ને પાણી આરાને બધું, એટલે એની હારે બધું આ સાફ કરી નાખીએ તો કપડાં ધોવાય છે. ચાલો તો આપણી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ને રોટલી માંડી દીધી છે. ને પાછળ બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું જશે આપણું ફળિયું એકદમ ક્લીન થઈ ગયું છે, પણ હજી ધોવાનું બાકી છે. રસોઈનો ટાઈમ થઈ ગયો, રસોઈ તો બનાવી લઈને પછી આપણે પાણી આવતું હોય તો નળી મૂકી દઈએ એટલે ફળિયું સરસ મજાનું ધોવાય છે. વાગ્યા છે 11:30, હજી ભાવેશ આવ્યા નથી. હમણાં 12 નહીં વાગે ને તો આવી જશે ભાવેશ, પણ ત્યાં સુધીમાં આપણે રસોઈ બનાવી લઈ. તો અત્યારે જો ભાવેશની રોટલી જ બને છે, ટિફિનની રોટલી બને છે. પેલા ટિફિનની રોટલી બનાવી લઈ, પછી આપણે આપણી રોટલી બનાવી. ભાવેશ આવે ને તો એને પછી ખોટી કરવા નહીં, એ સીધા ટિફિન લઈને પછી વહી જશે વાડીએ.
વાગ્યો છે 1 અને આપણી રસોઈ તો ક્યારની કમ્પ્લીટ પણ થઈ ગઈ છે ને ભાવેશ ટિફિન લઈને વાડીએ પણ નીકળી ગયા છે ને હવે આપણે છે ને ફળિયાની બધું ધોવા કરવાનું હતું ને તો એ બધું કમ્પ્લીટ કરી લીધું છે. ફળિયું આપણું એકદમ ક્લીન થઈ ગયું છે ને ધોવાઈ પણ ગયું છે. તો ચલો બતાવું તમને. જોઈ શકો છો તમે, જોઈ લ્યો એકદમ ક્લીન બધું થઈ ગયું છે આપણું. ચૂલા પાસે પણ એકદમ સરસ મજાનું બેસાય એવું મસ્ત મજાનું થઈ ગયું છે. આખું ફળિયું મસ્ત મજાનું એકદમ ક્લીન થઈ ગયું છે. ઝાડવાઈ પવાઈ ગયા છે, ગોરાઈ ધોઈ વિચરીને ભરાઈ ગયા છે અને હવે બેસવાનું છે જમવા. તો કપડાં સુકવવાના રહી ગયા હતા, ધોવાઈ જાય તો પાછા સુકવાય નહીં, સુકવવાનો ટાઈમ ન મળે તો રસોઈ બનાવીને પહેલાં તો એ જ કામ કર્યું. પહેલાં કપડાં દોરીએ નાખી દીધા, પછી આ બધું ધોવા વિચારવાનું નહીં કર્યું. ગોરા ધોઈ વિચરીને ભર્યા, ફળિયા ધોયા. કેટલું ક્લીન લાગે છે, પવન ઠંડો ઠંડો મસ્ત મજાનો આવે છે. આપણા કપડાં સુકવાઈ ગયા છે, રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ને ઇવન ફળિયા પણ ધોવાય અને ક્લીન થઈ ગયા છે ને હવે આપણે જમવા બેસવાનું છે. પૂજનને હજી વાર લાગશે, પૂજનને તો આવશે પછી એને રોટલી પણ ગરમ ગરમ બનાવી આપવાની હોય એટલે આપણું કામ બધું ક્લીન થઈ ગયું છે. તો પેલા છે ને હવે આપણે જમી લઈએ અને પછી બીજું કામ કરીએ ને બપોર પછી મારે આ કપડાં સુકાઈ જાય એટલે પૂજનની બેગ ભરવાની છે તો એ પણ ઇસ્ત્રી કરવાના છે. તો બધામાં આપણે પછી કપડાં સુકાય છે એટલે બધામાં પ્રેસ કરી નાખીએ તો પૂજનની બેગ કમ્પ્લીટ થઈ જાય. તો પછી કાલેની જ્યારે નીકળવું હોય ત્યારે નીકળે, સવારમાં નીકળે કે પછી બપોર પછી નીકળે. તો છે ને ચાલો એ બધું હવે કામ કરવાનું છે. પેલા તો જમી લઈએ ને વાસણને બધું કમ્પ્લીટ કામ થઈ જાય ને પછી થોડી વાર આરામ કરી લઈએ, પછી બધું થશે હવે પ્રેસ કરવાનું ને બધું. ચાલો તો પહેલાં તો જમી લઈએ પછી મળીએ. વાગ્યા છે 4:30 અને વાતાવરણ એકદમથી પલટો માર્યો છે. અત્યાર સુધી ધોમ તડકો હતો અને અત્યારે એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. પવન એવો છે અને વાદળછાયું એકદમ થઈ ગયું છે. ચલો તો હું તમને દુકાનથી બહારનો વ્યૂ બતાવું. જોઈ શકો છો વાતાવરણ એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. ગામમાં તો ક્યાંય કોઈ નહીં દેખાય, બધા અત્યારે શું કે છે કે ખેતરમાં હોય. અત્યારે ખેડૂના બિચારાઓના બધાના જીવ વધાર હોય. આનું કાંઈ નક્કી નંબરે ક્યારે આવી છે એટલે ખેડૂના જીવ તો બિચારાઓના અધર જ હોય. અત્યારે હોય બધા ખેતરમાં, ગામમાં ક્યાંય કોઈ દેખાય નહીં. આપણે કપડાના ઢગલા કરીને બેસી ગયા છીએ અને લાઇટ વહી ગઈ છે. આગળ તમને વિડીયોમાં કીધું એમ આપણે પૂજનના બધા કપડામાં પ્રેસ કરી અને એની બેગ આપણે કમ્પ્લીટ કરવાની છે. તો હજી લાઇટ વહી ગઈ છે, લાઇટ આવે ને તો બધામાં પ્રેસ કરી નાખીએ ને પછી એની બેગ કમ્પ્લીટ કરી દઈને. બેગ એની કમ્પ્લીટ હોય ને તો જ્યારે પછી એને કાલ નીકળવું હોય ત્યારે નીકળી શકે. અને આ વાતાવરણ તો જોવો, તમારે ત્યાં વાતાવરણ કેવું છે પ્લીઝ એને કોઈ કોમેન્ટ કરજો. અમારે તો જો આ વરસાદી વાતાવરણ થઈ ગયું ને ક્યારે વરસાદ આવી પડે કંઈ નક્કી ન કહેવાય. હજી પૂજનના શૂઝ ધોવાના પડ્યા છે, એ ધોવાના છે હજી. બાપરે વરસાદે ગાજે છે. હવે તમને સંભળાતું હોય કે ન સંભળાતું હોય, અત્યાર સુધી ધૂમ તડકો હતો ને વાતાવરણ એકી સાથે પલટો મારીને વરસાદ ગાજવા પણ માંડ્યો છે. વાદળછાયું થઈ ગયું છે એકદમ વાતાવરણ. ચોમાસી વાતાવરણ થઈ ગયું, ચોમાસી. વાગ્યા છે 4:45 અને સરસ મજાનો પવન છે અને વરસાદની તડકી પણ એવી નીકળી છે ને અમે અહીંયા બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. શું ચાલે? નાસ્તો ચાલે છે. ચાલો બધા નાસ્તો કરવા આવી જાઓ, બધા નાસ્તો કરવા માટે. ચલો તો વેફર ને બિસ્કિટ ને જે ચાલે ચાલો નાસ્તો કરવા. વરસાદ ગાજે છે, કેવો વરસાદ ગાજે છે. ચાલો પેલા છે ને થોડોક નાસ્તો કરી લઈએ પછી કંઈક ઠંડુ ખાઈએ. પૂજન હમણાં જ ગયો છે વાડીએ. ભાવેશનો હમણાં કોલ આવ્યો હતો ને તો ભાવેશ કે 17 થી 18 સોડા કે મોકલાવશે એ કે. તો એ સોડા લઈ ને મજૂર આવશે તે મજૂર માટે સોડા લઈને ગયો છે. ને અત્યારે જો બધાના જે વધાર હોય આ વરસાદની અત્યારે આગાહી દે છે ને વાતાવરણ ચેન્જ થઈ ગયું, પલટો મારી ગયો છે ને પ્લસમાં ગાજે છે વરસાદ એવો. એટલે અત્યારે જે માલ તૈયાર થઈ ગયો હોય એ તો ઠેકાણે કરી દે એટલે પાછા અત્યારે જો મૂલી નથી ચડતા એવું છે બધું.
કેમ કે બધાને એકયારે કામ હોય અત્યારે, એટલે મૂલી નથી ચડતા. આપણે તો વાંધો નથી આવતો, મળી જાય એટલે. તો આજ મૂલી આવ્યા છે ને, તો જે કામ થશે એ અત્યારે પતાવશે બધું. ને ચાલો તો પેલા આપણે નાસ્તો કરી લે, નહીં તો એનું કામ કરશે, આપણે આપણું કામ કરીએ. બાકી તો આગે આગે જો ભી હોગા દેખા જાયેગા. જોઈ શકો છો ટ્રેક્ટર ભરાય ને નાયણભાઈને શું ચણા હતા કે શું હતું ખ્યાલ નથી કાંઈ. આપણે જીરું હોય, ઘઉં હોય કે પછી ચણા હોય ખ્યાલ નથી, પણ ટ્રેક્ટર ભરાય ને જવો ઘરે આવી ગયું છે ને વરસાદે ગાજે છે. આવી હાલત છે બધાની. જો આવું છે, જો એકદમ નજીકથી બતાવું. અત્યારે હું અહીંયા છે ઊભી છું, અહીંયા દુકાનને હું અહીંયા ઊભી છું દુકાનને ઓટે, દુકાનના ઉમરામાં ઊભી છું. લ્યો ને નજીકથી બતાવું, જોઈ શકો છો. વાતાવરણ જોઈ લેજો તમે, જોઈ શકો છો વાતાવરણ. વાતાવરણ કેટલો વરસાદ ગાજે છે, તો બહુ ગાજે છે વરસાદ. તમને આમાં સંભળાતું હોય કે ન સંભળાતું હોય, વરસાદ ગાજે છે. જો આપણે સાધનની અવર જવર ચાલુ જ હોય, કેમ કે આપણે રોડને ટચ જ છે દુકાન, એટલે પવન એવો છે, વરસાદની તડકી છે ને ખેડૂ અત્યારે દોડા દોડી છે બિચારા. અને અમે અહીંયા નાસ્તા કરીને બેસી ગયા છીએ, નાસ્તો કરીને ગુલ્ફી લઈને બેસી ગયા છીએ. આવો બધા ગુલ્ફી ખાવા, ચાલો તો ગુલ્ફી ખાઈ લઈએ. ને દૂટી ફૂટી ને એવું કઈ આપણે ભાવે નહીં ને, પેલા જ બટકે આવી ગઈ દૂટી ફૂટી. કેવો વરસાદ ગાજે છે લો, હા પવન એવો છે ને વરસાદ એવો ગાજે. ચાલો બધે ગુલ્ફી ખાવા, બોલાવો બધે ગુલ્ફી ખાવા. હાલો બધા ગુલ્ફી ખાવા કયો એમ બોલો તો હાલો ગુલ્ફી ખાવા બોલાવે જ બધાને. પવન છે ને પાછું ધીમું બોલે એટલે તમને સંભળાતું હોય કે ન સંભળાતું હોય. વાગવા આવ્યા છે 6:30 ને હમણાં જસ્ટ ભાસનો કોલ આવ્યો હતો કે અમારે આવવામાં થશે મોડું ને મજૂરે ત્યાં સુધી છૂટવાના નથી, આજે મોડે સુધી એ રોકાવાના છે. મને કે 12 રાતના વાગી જાય, કાંઈ નક્કી ન કહેવાય. ઓપને આવ્યું હોય છે ને કે આવવાનું હશે એવું બધું છે ને, બધા કંઈક ચણાના ઢગલા ને હારેસ ને એવું બધું કરે છે. ને પૂજારી વાડીએ ગયો છે, મેં આગળ વિડીયોમાં તમને કીધું કે પૂજારી ગયો છે વાડીએ. તો એનું જમવાનું એ શું કરવાનું છે? હું તો રસોઈ તો બનાવી નાખું, તો કે તું તારી રીતે રસોઈ બનાવી નાખશે. પૂજન આવશે ને તો પૂજન આવશે ને એટલે ટિફિન લઈ જશે, તો પછી ત્યાં જમી લેશે. હવે એ પૂજન આવશે તો પછી એ કાંઈ જમે નહીં અહીંયા, પછી પૂજન આવશે તે ટિફિન લઈ જાય, તો પછી ત્રણેયનું ટિફિન લઈ જાય પૂજન. પછી કાંઈ અહીંયા જમે નહીં, એને પછી ત્યાં વાડીએ મજા આવે જમવાની. એટલે તો એવું છે. અત્યારે વરસાદ કેવો ગાજતો હતો ને હમણાં ભાઈ સાહેબ કહેતા હતા કાલ તો આવી જ જશે કે આપણો વારો, કંઈ નક્કી ન કહેવાય. ભગવાન કરે ને ન આવે તો બધા માટે સારું જ છે, બાકી તો કાંઈ કોઈનું એમાં પછી હાલે નહીં. ને આ તમને એમ થશે કે આડું શું આ છે ને મચ્છરદાની છે. હું અહીંયા બારે સૂતી હોય ને તો મચ્છર નો કરે એટલે મચ્છરદાની અહીંયા બારે રાખી હોય છે મેં. એ ઉડ ફરફર કરે છે પવનની. અત્યારે સરસ મજાનું વાતાવરણ મસ્ત મજાનું થઈ ગયું છે. જ્યાં પવનનું બધું ઉડી જશે ને તો વાંધો નહીં આવે. બાકી તો આપણા ભાઈ જો રાતના 12 વાગ્યા સુધી, કાલે ભાવેશ ટિફિન લઈને વહી ગયા હતા, એ મોડા પછી આવ્યા હતા, 10 10:30 વાગી ગયા હતા. 10 10:30 છે કઈ વાત. ને આજ તો મને કે 12 વાગી જાય ને 1 વાગી જાય, કાંઈ નક્કી નહીં. ત્યાં સુધી કામ કરવાનું, મજૂરે પાછા રોકાવાના છે મોડે સુધી, કેમ કે જેટલું થાય એટલું કામ કરી જ લેવાનું હોય. અત્યારે આજુબાજુ વાળાને બધા હોય ભેગા, એટલે હળી મળીને કરતા હોય, કેમ કે આપણે બધે જતા હોય એટલે બધા પછી આવતા હોય ને, અત્યારે જરૂર હોય એટલે એવું બધું હોય. બીજી કાંઈ જાજી તો આપણે કંઈ ખેતર બાબતે ખબર ન પડે. મને જેટલું કહે એટલું હું તમારી જોડે વાતું કરું. ચાલો તો હવે છે ને હું રસોઈ તો બનાવીને કમ્પ્લીટ રાખું, પછી વહેલા મળો પૂજન જ્યારે આવશે ને ત્યાર પછી ટિફિન લઈ જશે. પછી આપણે ઈ તો ઉપાધિ નહીં,
કે પાછી આપણે દુકાનમાં ઘરાક પણ આવતા હોય એટલે ત્યાં પણ દોડાદોડી કરવાની હોય, એટલે ટાઈમે રસોઈ બને નહીં, એટલે વહેલું વર્ગી જવું સારું. તો ચાલો 6:30 વાગવા આવ્યા છે ને હું છે ને રસોઈની તૈયારી કરું. આપણે રસોઈ બનાવીને કમ્પ્લીટ રાખી દઈએ, પછી પૂજન જ્યારે આવે ત્યારે ટિફિન રસોઈ કમ્પ્લીટ હોય તો આપણે ટિફિન પૂરી દેવા થઈ. વાગ્યા છે 9 અને આપણે જમી અને ફળિયામાં આવી ગયા છીએ. ને આજ તો રસોઈમાં એટલું લેટ થઈ ગયું હતું, વહેલી રસોઈ બનાવવા વર્ગી જાય તો પણ એટલું લેટ થઈ ગયું હતું. 8 વાગે તો હજી મેં રોટલી માંડી હતી ને ત્યાં તો પૂજન પણ 8 વાગે આવી ગયો હતો. પછી કે મમ્મી મારે ટિફિન લઈને જવાનું છે ને હું અહીંયા જમી લઉં ને જમીને પછી કે ટિફિન હું લઈને જાઉં. તો પૂજન પછી ગરમ ગરમ એને રોટલી ઉતારી દીધી એટલે એ જમીન પછી ઓલા બેનું ટિફિન પૂરી જાતે જ પૂરી અને ટિફિન લઈને વહી ગઈ હતી. પછી મારે હજી અમારી રોટલી તો હજી બાકી જ હતી. તો 8:30 છે કે હું રોટલી બનાવીને ઊભી થઈ હતી. પછી હું જમી ને જમીન પછી હવે બસ સીધી અહીંયા બેસી ગઈ છું. આપણે પેલા વિડીયોનો એન્ડ લઈ લઈને પછી વાસણ ને એ બધું કરીએ, એટલે હું આવી ગઈ છું અત્યારે ફળિયામાં. તો ચાલો, હજી તો આજ તો મોડું જ થવાનું છે ભાવેશને એને આવવામાં. તો પૂજન મને કહીને ગયો છે મમ્મી તું કે દુકાનને ટાઈમ થાય એટલે વધાવી લેજે ને પછી કે તું આરામ કરજે, ત્યાં અમે આવી જઈશું 12 વાગે ને 1 વાગે, કાંઈ નક્કી નથી, તને નીંદર આવી ત્યારે તું સૂઈ પણ જાજે એ કે. એટલે હવે 9 વાગી ગયા છે તો આપણે દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો છે. પહેલાં દુકાન વધાવી લઉં ને પછી વાસણ ઉટકવા બેસું. તો ચલો હવે ભાવેશની તો ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી, કામ પૂરું થાય પછી આવશે. અત્યારે ઓપનર ચાલે છે ને મજૂરે રોકાણા છે ને ચણાનું કામ કરે છે, એટલે ઓપનરમાં ચણા કાઢવાનું ને એવું કામ કરે છે અત્યારે. વરસાદનું કાંઈ નક્કી નથી, કાલ આવી જાય તો આવી જાય, કેમ કે પવન એવો છે. આજ તો વરસાદ ગાજતો હતો એવો, એટલે કાંઈ નક્કી નથી. વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું એકદમ, એટલે કાંઈ નક્કી નથી. વરસાદ આવી જાય તો આપણે આપણી રીતે સાવચેત રહેવું સારું. તો ચલો આ સાથે જ આપણે છે ને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ખેડૂ અત્યારે દોડાદોડીમાં છે, પવન એવો છે, વરસાદની તડકી છે ને ખેડૂ અત્યારે દોડાદોડી છે બિચારા. અને અમે અહીંયા નાસ્તા કરીને બેસી ગયા છીએ, નાસ્તો કરીને ગુલ્ફી લઈને બેસી ગયા છીએ. આવો બધા ગુલ્ફી ખાવા, ચાલો તો ગુલ્ફી ખાઈ લઈએ.